મહાશિવરાત્રીને લઈને ઘણા બધા પ્રશ્નો લોકોને છે. ઘણા એમ કે છે કે શિવરાત્રીમાં મહાદેવના લગ્ન થયા હતા, ઘણા લોકો એમ કે છે કે જન્મ થયો. ખરા અર્થમાં છે શું? અત્યારની લોકવાયકા પ્રમાણે બધાને એવું થાય છે કે ભાઈ શિવરાત્રી એટલે ભગવાન શિવ પાર્વતીના લગ્નનો દિવસ, પણ શિવપુરાણ કંઈક અલગ કહે છે. શિવપુરાણની અંદર વિદ્વેષર સંહિતાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે શિવરાત્રી આપણે ઉજવીએ છીએ ત્યારે પરમાત્મા શિવનું જે સાકાર સ્વરૂપ, અત્યારે આપણે જે નિરાકાર સ્વરૂપને માનીએ છીએ શિવ બાણ તરીકે, શિવલિંગ તરીકે, એ શિવરાત્રીના દિવસે એ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને ત્યારથી માંડી સૌની પહેલા એ શિવલિંગને ભગવાન બ્રહ્માજીએ પૂજા કરી હતી અને ભગવાન વિષ્ણુ પરમાત્માએ પૂજા કરી હતી. એ દિવસને આપણે શિવરાત્રી તરીકે ઉજવીએ છીએ. વિદ્વેષર સંહિતાની અંદર શિવનો જે અંશ છે, જે શિવનું બાણ આપણે કહીએ છીએ, એ શિવ પ્રતીક આપણે જે પૂજા કરીએ છીએ શિવલિંગને, એ શિવલિંગનું જ્યારે પ્રાદુર્ભાવ થયો, ઉત્પત્તિ થઈ, એ દિવસને સાચા અર્થની અંદર શિવરાત્રી કહેવામાં આવે છે. લોકોની માન્યતા એવી હોય છે કે ભાઈ શિવ અને પાર્વતીના લગ્નના દિવસને આપણે શિવરાત્રી તરીકે ઉજવીએ છીએ, પણ શાસ્ત્રોની અંદર શિવજીના ઘણા લગ્નોના ઉલ્લેખ છે, અલગ અલગ શાસ્ત્રોની અંદર, અલગ અલગ પુરાણની અંદર. પણ સાચા અર્થની અંદર શિવરાત્રીનો મહિમા એટલો જ છે કે જ્યારે જ્યોતિ સ્વરૂપે પરમાત્મા પોતાનું તેજ, અસ્તિત્વ શિવલિંગમાં, શિવબાણમાં જે મૂકવામાં આવ્યું, એ દિવસથી લઈ અને આપણે શિવરાત્રી તરીકે ઓળખીએ છીએ. મહાદેવ હર.